Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Wood. આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર જુદા જુદા આલેખો તથા તેના પરથી કેવા પ્રકારના ક્વેશ્ચન્સ પૂછી શકાય તે આગળના લેક્ચરની અંદર જોયું. આજના લેક્ચરની અંદર ફરીથી એક ખૂબ જ અગત્યનો એવો ટોપિક અને એ છે અચળ પ્રવેગી ગતિના સમીકરણો. તો કયા એ સમીકરણો છે, એ સમીકરણો કેવી રીતે સાબિત કરી શકાય, કઈ કઈ રીતે સાબિત કરી શકાય, અને છેલ્લે આ લેક્ચરના અંતમાં ફરીથી એક વખત આજે તમારી સામે ગ્રાફ સાથે ગમત રજૂ કરવાનો છું. તો આજના લેક્ચરની અંદર આજે 3 સમીકરણો આપણે મેળવવાના છીએ. એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે, ખાસ કરીને ગુજરાત બોર્ડ માટે અથવા આગળ ઉપર જો JEE કે નીટની તૈયારી કે 12th સાયન્સ તમે ભણશો તો તેની અંદર પણ આ 3 સમીકરણોનો ખૂબ જ ઉપયોગ આવવાનો છે. તેની સાથે સાથે આ લેક્ચરના અંતમાં ફરીથી કેટલાક નવા ગ્રાફ વિશે તમને માહિતી મળશે. તો શરૂ કરવા જઈ રહ્યા છીએ અચળ પ્રવેગી ગતિના સમીકરણો. અચળ પ્રવેગી ગતિના સમીકરણો. સૌપ્રથમ વાત કે અચળ પ્રવેગી ગતિના સમીકરણો એ શું આપે છે. તો આપણે હમણાં જે 3 સમીકરણ મેળવવાના છીએ એ 3 સમીકરણ બાદ નેક્સ્ટ લેક્ચરની અંદર એ પણ જોશું કે આ સમીકરણોનો કેવી રીતે ઉપયોગ કરી શકાય. નામ પરથી જ આ દર્શાવે છે કે એવી ગતિની વાત કરવાના છીએ કે જે ગતિની અંદર પ્રવેગ અચળ છે. પ્રવેગ અચળ આનો મતલબ શું? પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર. તો એકમ સમયમાં વેગમાં જેટલો પણ વધારો થાય એટલો જ વધારો દરેક વખતે એટલા સમયમાં થવો જોઈએ. આનો મતલબ હું તમને એવું કહેવા માંગુ છું કે જો આપણે વેગ વિરુદ્ધ સમયના આલેખની વાત કરીએ તો પ્રવેગ અચળ એટલે વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી રેખાનો ઢાળ એ પ્રવેગનું મૂલ્ય આપે, અને જો એ પ્રવેગનું મૂલ્ય આપતું હોય અને પ્રવેગ અચળ હોય તો એ દર્શાવે છે કે આલેખ સુરેખ મળવો જોઈએ. તો અહીં આપણે એક એવા પદાર્થની ગતિની વાત કરવાના છીએ કે જે પદાર્થ t બરાબર 0 સમયે કોઈક પ્રારંભિક વેગ ધરાવે છે. શરૂઆત કરીએ આપણી થિયરીની. તો સૌથી પહેલા અહીંયા લખશું પદાર્થ અચળ પ્રવેગ a થી t બરાબર 0 સમયે v0 વેગથી, આ v0 વેગને આપણે નામ આપશું પ્રારંભિક વેગ. એટલે અહીંયા જ આપણે લખી નાખીએ છીએ v0 જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરે છે. આનો મતલબ એવો થશે કે પદાર્થ પ્રારંભમાં v0 જેટલા વેગથી ગતિ કરે છે અને એ પદાર્થની ગતિ કેવી છે? અચળ પ્રવેગી ગતિ. અને જો આવા આલેખને, આવા પદાર્થનો આપણે આલેખ દોરવો હોય તો એ આલેખ કેવો મળશે? ફરીથી રિપીટ કરું છું, આપણે આલેખમાં વાત કરવી છે વેગ વિરુદ્ધ સમયનો આલેખ. વેગ વિરુદ્ધ સમયના આલેખમાં હંમેશા y અક્ષ ઉપર વેગ આવે. શા માટે વેગ આવે? x અક્ષ ઉપર શા માટે સમય આવે? એ વાત આપણે કરી ચૂક્યા છે. જો તમને ના ખબર હોય તો તમે આગળના લેક્ચર્સ જોઈ શકો છો. તો એના માટે તમે ધ વર્લ્ડ ઓફ ફિઝિક્સ ચેનલની અંદર ચેપ્ટર નંબર 3 ધોરણ 11 ના આગળના લેક્ચર્સ જોશો તો એ તમને આખે આખું આલેખ કેવી રીતે દોરવું એ માહિતી મળી જશે. આની અંદર આપણે વાત કરીએ છીએ કે પદાર્થ v0 જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરે છે. માની લઈએ કે t બરાબર 0 સમયે પદાર્થનો વેગ v0 જેટલો છે. t બરાબર 0 સમય આ પદાર્થનો વેગ થશે v0 જેટલો. ત્યારબાદ આ પદાર્થ અચળ પ્રવેગથી ગતિ કરે છે. જો કોઈ પણ પદાર્થ અચળ પ્રવેગથી ગતિ કરતો હોય અને તેનો વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરવામાં આવે
તો આ વેગ વિરુદ્ધ સમયનો આલેખ એ શું આપે છે? રેખાનો ઢાળ મતલબ વેગના છેદમાં સમય, અને વેગના છેદમાં સમય એ શું આપશે? પ્રવેગ. આ પદાર્થનો પ્રારંભિક વેગ v0, આ અંતિમ વેગ થશે v. અહીંયા સમય 0 હતો અને પદાર્થ કયા સમયે વેગ v પ્રાપ્ત કરે છે? t જેટલા સમયે. ઓકે, તો હવે આ આલેખ ઉપરથી આપણને કઈ કઈ માહિતી મળે? તો સૌથી પહેલી માહિતી આપણે જે વાત કરેલી છે કે રેખાનો ઢાળ એટલે શું? y ના છેદમાં x. તો અહીંયા પણ આપણને રેખાનો ઢાળ મળશે. તો સૌપ્રથમ લખાય કે આલેખ પરથી કેનો આલેખ છે? વેગ વિરુદ્ધ t નો આલેખ. વેગ વિરુદ્ધ t નો આલેખ હોય તો ઢાળ શું આપે? ઢાળ એટલે y ના છેદમાં x એટલે વેગના છેદમાં સમય. તો એ શું આપશે? પ્રવેગ આપશે. આનો મતલબ કે જો આ રેખાનો આપણે ઢાળ લઈ લઈએ તો એ આપણને પ્રવેગ આપશે. તો પ્રવેગ કેવી રીતે મળે? ડેલ્ટા y ના છેદમાં ડેલ્ટા x અથવા ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા t. ડેલ્ટા v એટલે વેગનો ફેરફાર. અંતિમ વેગ કેટલો છે? v જેટલો. આજે અંતિમ વેગ v જેટલો છે અને પ્રારંભિક વેગ કેટલો છે? v0 જેટલો. તો અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ એટલે વેગનો ફેરફાર ના છેદમાં અંતિમ સમય માઈનસ પ્રારંભિક સમય, અથવા t t0 ને આપણે માત્ર t વડે પણ લખી શકીએ. તો આના ઉપરથી ફરીથી એક સમીકરણ મળશે v v0 a t, અથવા લખાય v v0 at. અને આપણે કહીશું સમીકરણ નંબર 1. તો સૌથી પહેલું અચળ પ્રવેગી ગતિનું સમીકરણ આપણને મળશે v v0 at. ક્લિયર છે આટલું? ઓકે, હવે આજ આલેખ પરથી બીજી એક વસ્તુ જે છે એ આપણને મળશે કે જો રેખાનો ઢાળ લઈએ તો ઢાળ આપણને પ્રવેગ આપે વેગના છેદમાં સમય, પરંતુ જો આ આલેખ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ લઈએ તો ક્ષેત્રફળ એટલે બંનેનો ગુણાકાર અને વેગ ગુણ્યા સમય એટલે એ સ્થાનાંતર આપે છે. આનો મતલબ કે હવે જો આપણે વાત કરીએ તો ફરીથી આપણે આગળ લખશું કે આલેખ દ્વારા અથવા રેખા દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ એ શું આપશે? સ્થાનાંતર આપશે. આલેખ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ એ સ્થાનાંતર આપે છે, કારણ આપણે વેગ વિરુદ્ધ સમયનો આલેખ લીધેલો છે. તો આના ઉપરથી જો આપણે સ્થાનાંતરની વાત કરવી હોય તો સ્થાનાંતર માટે સૂત્ર શું મળશે? x v t. હવે જો x v t લખવું હોય તો આના માટે અચ્છા, આપણે પહેલા ઘેરાયેલા ક્ષેત્રફળ માટે વાત કરીએ છીએ. તો ઘેરાયેલા ક્ષેત્રફળ માટે અને બે રીતે લખી શકાય. એક આ ચોરસનું ક્ષેત્રફળ પહેલો ભાગ, અને બીજો ભાગ આવશે આ ત્રિકોણનું ક્ષેત્રફળ. તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ આટલો લંબાઈ આવે v0, 0 થી v0 એટલે v0 અને t. તો આનું ક્ષેત્રફળ થશે v0t. અને આ જે ત્રિકોણ છે, ત્રિકોણનું ક્ષેત્રફળ શું લખાય? તો ત્રિકોણના ક્ષેત્રફળ માટે આપણી પાસે સૂત્ર છે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. વેધ એટલે v v0 અને ઇન્ટુ t. હવે આ બંનેને આપણે સરવાળાના સ્વરૂપમાં લખી નાખીએ. તો x v0t plus 1/2 v v0 into t. જો આ સમીકરણને આપણે જોઈએ તો v v0 બરાબર શું છે? a into t. આને હું કહી દઉં છું સમીકરણ નંબર a. ચલો તો હવે લખીએ સમીકરણ નંબર a પરથી. હવે x શું આવશે? v0t plus half at into t મતલબ at square. તો આપણને ફરીથી સમીકરણ મળશે x v0t plus half at square. હવે
ફરીથી આપણે એક બીજું સમીકરણ વિચારીએ તો ઘેરાયેલા ક્ષેત્રફળ બાદ હવે હું વાત કરું છું કે સરેરાશ વેગ સરેરાશ વેગની જો આપણે વાત કરીએ તો સરેરાશ વેગ એટલે શું? તો સરેરાશ વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમયગાળો. સ્થાનાંતર આપણે કેટલું લીધેલું છે? x જેટલું. સમયગાળો કેટલો લીધેલો છે? t જેટલો. તો અહીંયા સરેરાશ વેગની વાત કરવાની છે. હવે જો તમે આ આલેખ પરથી વાત કરશો તો આ આલેખની અંદર પ્રવેગ અચળ છે. પ્રવેગ અચળ છે એનો મતલબ વેગમાં થતો વધારો સતત છે. જો વેગમાં થતો વધારો સતત હોય અને તમારે તેનો સરેરાશ વેગ જોતો હોય તો એ હંમેશા બંનેની સરેરાશ જેટલો આવે. ફરીથી રિપીટ કરું છું, જ્યારે પણ તમારે એક આલેખનું બે મૂલ્યનું સરેરાશ મૂલ્ય જોતું હોય અને એ મૂલ્યમાં જો સતત વધારો થતો હોય તો એનું સરેરાશ મૂલ્ય હંમેશા બંનેના સરવાળા ડિવાઇડ બાય 2 જેટલું આવશે. તમે આની અંદર પણ ચેક કરી શકો છો. આ v0 આ v, તો એનું સરેરાશ મૂલ્ય કેટલું આવશે? બંનેનો સરવાળો છેદમાં 2. મતલબ આ એક વેગ તમને મળવાનો છે કે જેનો સરેરાશ વેગ આપશે. તો અહીંયા સરેરાશ વેગ બરાબર આપણે શું લખી શકીએ? તો સરેરાશ વેગ એટલે v plus v0 by 2. જો અહીંયા સરેરાશ વેગ v plus v0 by 2 is equal to x into t લખીએ તો આના ઉપરથી ફરીથી આપણને એક સમીકરણ મળશે. x is equal to v plus v0 by 2 into t. અથવા આ સમીકરણને લખાય v plus v0 by 2 into આ સમીકરણ ઉપરથી શું આવું લખી શકાય? t is equal to v minus v0 by a. જો આવું લખી શકાય તો એને હું કહી દઉં છું સમીકરણ નંબર b. તો અહીંયા આવશે v minus v0 by a, કારણ સમીકરણ નંબર b. ચલો, તો અહીંયા જેટલા સમીકરણ આપણે જોઈએ છે એટલાને હું 1 2 3 એવી રીતે નામ આપું છું ને બાકીનાને abc નામ આપતો જાઉં છું. તો આ આવ્યું. હવે આના ઉપરથી ફરીથી લખાય a plus b a minus b, તો a square minus b square એટલે v plus v0 b minus v0, તો એ આવશે v square minus v0 square upon 2a is equal to x. તો આના ઉપરથી લખાય v square minus v0 square is equal to 2ax. સમીકરણ નંબર 3. આ ત્રણ સમીકરણો એ અચળ પ્રવેગી ગતિના સમીકરણ દર્શાવે છે, જે સમીકરણ ફરજિયાત તમને યાદ હોવા જોઈએ, જે JEE કે નીટ માટે તથા ધોરણ 12 ગુજરાત બોર્ડ માટે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમીકરણ છે. તો અત્યારે જ આ લેક્ચર પોઝ કરી અને તમે આ ત્રણે સમીકરણો અત્યારે જ પાકા કરી લો. ફરીથી આપણે એ સમીકરણનો ઉપયોગ કરવાનો આવે ત્યારે ડાયરેક્ટ તમને એ સમીકરણ ખબર હોવી જોઈએ. ઓકે, હવે આ સમીકરણને ફરીથી એની અંદર જો આપણે એક વસ્તુ એવી એડ કરીએ કે પદાર્થ t બરાબર 0 સમયે જ્યારે ગતિ કરવાની શરૂઆત કરે છે, મતલબ પદાર્થ જ્યારે ગતિની શરૂઆત કરે છે ત્યારે ઉગમ બિંદુ પર નથી. ઉગમ બિંદુ પર નથી તો એ ક્યાં હશે? તો કોઈ એક જગ્યાએ, એ જગ્યા કઈ? x0. મતલબ હું તમને એવું સમજાવવા માંગુ છું કે માની લે કે આ દિશામાં એક પદાર્થ અચળ પ્રવેગથી ગતિ કરે છે, આને આપણે કહી દઈએ છીએ ઉગમ બિંદુ. તો t બરાબર 0 સમયે જો પદાર્થ અહીંયા હોય તો તમે ડાયરેક્ટ આ બધા સમીકરણ એપ્લાય કરી શકશો. પરંતુ જો પદાર્થ t બરાબર 0 સમયે કોઈક અલગ જગ્યાએ આવેલો છે તો હવે ત્યાં સમીકરણ કેવી રીતે લખાય? મતલબ ધારો કે પદાર્થ અહીંયાથી નહીં પરંતુ t બરાબર 0 સમયે આ બિંદુએ છે, તો એ સ્થાન કેટલું? x0 જેટલું. તો આ સ્થિતિમાં પદાર્થનું સ્થાનાંતર છે એ ખરેખર માની લઈએ કે t સમયે અહીંયા છે x જેટલા અંતરે, તો હવે તેનું સ્થાનાંતર x નહીં પણ કેટલું થયું હોય? x
માઇનસ x0 એટલે એનું અસરકારક સ્થાનાંતર એ આટલું આવશે. તો હવે આપણે x ની બદલે શું લખવું પડે? x x0. તો ફરીથી આના ઉપરથી આપણે લખી શકીએ કે જો પદાર્થ t બરાબર t0 સમયે અથવા તો t બરાબર 0 સમયે, જો પદાર્થ t બરાબર 0 સમયે x બરાબર x0 પરથી ગતિની શરૂઆત કરે તો આ ત્રણે સમીકરણ કેવી રીતે લખાય? પહેલા સમીકરણમાં ક્યાંય પણ x નો ઉલ્લેખ નથી એટલે પહેલું સમીકરણ એસ જ રહેશે v v0 at. સમીકરણ નંબર 2 ની અંદર આવશે હવે x ની બદલે શું લખવાનું? x x0 એટલે અહીંયા લખાય x x0 v0t half at². અથવા ઘણી વખત તમે આવું વાંચશો કે x x0 v0t half at². બંને એક જ સમીકરણ છે. તમને જે મજા આવે એ સમીકરણ તમે યાદ રાખી શકો છો. અને ત્રીજું સમીકરણ v² v0² 2a અને x ને બદલે આવશે x x0. તો આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો જે મેળવવાના હતા એ સમીકરણો મેળવવા માટેની આ પ્રથમ રીત જોઈ. એ પ્રથમ રીત છે આલેખની રીત. બીજી રીત જે આપણે જોવાની છે એ છે કલન શાસ્ત્રનો ઉપયોગ કરીને આ સમીકરણો મેળવવા, જે હમણાં જ તમે વિકલન અને સંકલન ભણી ગયા છો. તો હવે તેનો ઉપયોગ કરીને આપણે ફરીથી આ ત્રણેય સમીકરણો સાબિત કરીશું. હવે આપણે વાત કરવાના છીએ અચળ પ્રવેગી ગતિના સમીકરણો ફરીથી બીજી એક રીતે મેળવવાના છીએ અને એ રીતનું નામ છે કલન શાસ્ત્રની રીતની મદદથી. આપણે જે સમીકરણો હમણાં થોડી વાર પહેલા જે મેળવેલા હતા એ સમીકરણો કલન શાસ્ત્રની રીતની મદદથી પણ મેળવી શકાય. તો હવે આપણે ફરીથી એ જોઈશું કે કલન શાસ્ત્રની રીતની મદદથી અચળ પ્રવેગી ગતિના સમીકરણો કઈ રીતે મેળવી શકાય. સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ અચળ પ્રવેગી ગતિની. અચળ પ્રવેગી ગતિનો મતલબ કે પદાર્થ અચળ પ્રવેગ થી ગતિ કરે છે. જો પદાર્થ એ જેટલા અચળ પ્રવેગથી ગતિ કરતો હોય તો તેના માટે આપણે ફરીથી કેટલીક વાતની સ્પષ્ટતા કરી અને આ સમીકરણોને સાબિત કરવા તરફ આગળ વધીશું. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરશું કે પદાર્થનો પ્રવેગ એ અચળ છે. ચલો તો શરૂઆત કરશું. પદાર્થ એ જેટલા અચળ પ્રવેગથી ગતિ કરે છે. સૌથી પહેલી વાત અચળ પ્રવેગી ગતિ છે તો આપણે પ્રવેગ વ્યાખ્યાયિત કરી દીધો. ત્યારબાદ આપણે સમયગાળાની વાત કરવાના છીએ. તો કેટલો સમય અને ક્યાંથી ક્યાં સુધીના સમયમાં એનો વેગ કેટલો છે? તો t બરાબર 0 સમયે તેનો વેગ છે v0 અને t બરાબર t સમયે તેનો વેગ છે v જેટલો. મતલબ જેમ આપણે આગળની થિયરીની અંદર વાત કરેલી હતી કે પદાર્થ v0 જેટલા વેગથી t બરાબર 0 સમયથી શરૂઆત કરે છે અને v જેટલો વેગ t બરાબર t સમયે પ્રાપ્ત કરે છે અને આ દરમિયાન એનો પ્રવેગ એ જેટલો અચળ છે. એવી જ કંઈક વાત અહીંયા આપણે સ્વીકારેલી છે. હવે આ વાતને લઈ અને ફરીથી આપણે આગળ વધીએ. જો આ વાતને લઈને આગળ વધીએ તો ફરીથી આપણે એક સમીકરણ લખશું. પ્રવેગ બરાબર વેગના છેદમાં સમય a v/t. અથવા જો તત્કાલીન પ્રવેગની વાત કરવી હોય તો તત્કાલીન પ્રવેગ બરાબર શું આવશે? dv/dt. જો તત્કાલીન પ્રવેગ dv/dt હોય તો આના ઉપરથી લખાય dv = adt. અને જો કુલ વેગ અને કુલ સમયની વાત કરવી હોય
તો અહીંયા આપણે બંને બાજુ સંકલન કરવું પડશે. સમય ક્યાંથી ક્યાં સુધી બદલાય છે? 0 થી t સુધી. તો સમયના સંકલનની લિમિટ આવશે 0 થી t. અને વેગ ક્યાંથી ક્યાં સુધી બદલાય છે? અહીંયા એ ધ્યાન રાખવાનું કે અહીંયા આપણે લોઅર લિમિટમાં જે સમય લીધો છે એ જ સમયનો વેગ લોઅર લિમિટમાં લખશું. તો સમય 0 થી t, તો વેગ પણ v0 થી v. હવે dv નું સંકલન તો એ આપણને બધાને ખ્યાલ છે. dv નું સંકલન v અને એ અચળ પદ બહાર આવે સંકલનમાં dt નું સંકલન t. તો આના ઉપરથી આપણને ફરીથી એક સમીકરણ મળશે. અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ મૂકતા v minus v0 is equal to a into t minus 0. અથવા અહીંયા લખાય v minus v0 is equal to at અથવા v is equal to v0 plus at. સમીકરણ નંબર 1 જે આપણે મેળવેલું સમીકરણ છે. ઓકે, ત્યારબાદ બીજા સમીકરણની જો વાત કરીએ તો અહીંયા આપણે શેની વાત કરી? તત્કાલીન પ્રવેગ. હવે આપણે જે વાત કરવાના છીએ એ વાત કરશું તત્કાલીન વેગ. તો તત્કાલીન વેગના સૂત્ર પરથી આપણે ફરીથી એક સમીકરણ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો તત્કાલીન વેગ માટે સૂત્ર શું છે? v dx/dt. જો v dx/dt હોય તો આને ફરીથી લખાય dx સંકલનમાં v dt. ફરીથી તમે કહેશો કે પદાર્થનો વેગ બહાર કાઢી લઈએ કારણ કે સંકલન સમય સાપેક્ષ છે, પરંતુ વેગ બહાર કાઢી શકાય નહીં. ચલો, શા માટે ન કાઢી શકાય? ઓકે, જો તમને ખબર ના હોય તો ફરીથી એક વખત યાદ કરાવી દઉં કે આપણે કેવા સમીકરણની વાત કરીએ છીએ? અચળ પ્રવેગી ગતિ. અચળ પ્રવેગી ગતિ મતલબ પ્રવેગ અચળ છે ને જો પ્રવેગ અચળ હોય તો વેગ સતત વધતો હોય, મતલબ વેગ અચળ છે નહીં. તો હવે શું કરવાનું? તો એના માટે આપણે વેગની કોઈ એવી કિંમત મૂકશું કે જે સમય સાપેક્ષે અચળાંકના સ્વરૂપમાં દર્શાવી શકાય. અને એના માટે હું v v0 at સમીકરણ લખું છું. તો ફરીથી અહીંયા જ્યારે બંને બાજુ સંકલન કરશું તો આ બાજુ આવશે dx, v ની બદલે લખશું v0 at dt. ઓકે, ચલો અહીંયા સંકલનની લિમિટ વિચારી લઈએ. વેગ ક્યાં સમય ક્યાંથી ક્યાં સુધી બદલાય છે? 0 થી t. ઓકે, અને સ્થાનાંતર ક્યાંથી ક્યાં સુધી કરે છે? x 0 થી x. તો v બરાબર v0 ત્યારે x બરાબર x0 અને v બરાબર v ત્યારે પદાર્થનું સ્થાન કયું આવે છે? x બરાબર x. dx નું સંકલન આવશે x, લિમિટ છે x0 થી x is equal to v0 dt plus at dt. એટલે v0 સંકલનમાં dt એ આવશે t 0 થી t plus a t dt નું સંકલન t²/2 0 થી t. જો આ સમીકરણ કોઈને ખ્યાલ ના આવેલો હોય તો હું આ સમીકરણને અહીંયા ફરીથી તમને સોલ્વ કરીને લખી દઉં છું. સંકલનમાં v0 plus at dt આને આવી રીતે લખાય v0 dt plus સંકલનમાં at dt, અથવા આને આવી રીતે લખાય v0 બહાર આવશે સંકલનમાં dt plus a સંકલનમાં t dt. v0 બહાર આવે dt નું સંકલન થશે t plus a, t નું સંકલન થશે t²/2. અને ત્યારબાદ બંનેમાં લિમિટ મૂકેલી છે v0t plus a t²/2. તો આને સમીકરણને ફરીથી આપણે સોલ્વ કરીએ તો આપણને મળશે અપર લિમિટ x minus lower limit x0 is equal to v0 into upper limit t minus lower limit 0 plus 1/2 a into t² minus 0². અથવા આ સમીકરણને લખાય x minus x0 is equal to v0t plus half a t². ક્લિયર છે? આ મળ્યું સમીકરણ નંબર 2. તો અત્યાર સુધીમાં આપણે બે સમીકરણની વાત કરી લીધી છે.
તો બે સમીકરણ માટે આપણને સમીકરણ મળ્યું v = v0 + at અથવા x = x0. x0 ને સામે લખ્યો તો આને આવી રીતે પણ લખી શકાય x = x0 + v0t + ½ at². કોઈ પણ રીતે તમે લખી શકો છો, કોઈ પણ રીતે તમે યાદ રાખી શકો છો. બંનેને હું સમીકરણ નંબર 2 એવું નામ આપું છું. હવે ફરીથી આપણે આ સમીકરણને આગળ વધારીએ. આપણે હવે મેળવવું છે સમીકરણ નંબર 3. સમીકરણ નંબર 3 મેળવવા માટે હું અહીંયા શરૂઆત કરું છું પ્રવેગનું સૂત્ર a = dv/dt. a = dv/dt. જો a = dv/dt હોય તો આ સમીકરણને હું આવી રીતે લખી શકું. અહીંયા હું લખું છું dv, અહીંયા હું લખું છું dt. ઠીક છે? અને બંને બાજુ હું dx વડે ગુણી અને dx વડે ભાગી નાખું છું. શું કર્યું? dv/dt હતું, dx વડે ગુણી dx વડે ભાગી નાખ્યા. કોઈ પણ પદને એક જ સંખ્યા વડે ગુણીને ભાગી શકાય, સરવાળો કરીને બાદ કરી શકાય. તો એ જ મેં ગણતરી કરેલી છે. dv/dt ની બદલે મેં શું લખેલું છે? dx/dt dx વડે ગુણીને ભાગી નાખ એટલે પહેલું પદ મેં લખ્યું dx/dt dv/dx. ઓકે, ચલો આને ફરીથી આપણે સોલ્વ કરીએ તો ડાબી બાજુ હતું a = v dv/dx અથવા આ સમીકરણને લખાય a dx = v dv. હવે બંને બાજુ સંકલન કરી નાખીએ તો ફરીથી આપણને કંઈક નવું પરિણામ મળશે. એ સંકલનની લિમિટ x સાપેક્ષે સંકલન હોય તો x0 થી x અને v સાપેક્ષે હોય તો v0 થી v. પ્રવેગ અચળ છે એટલે બહાર આવશે dx નું સંકલન x ક્યાંથી ક્યાં સુધી x0 થી x. v dv નું સંકલન થાય એક ઘાત વધે વધેલી ઘાત છેદમાં v²/2 ક્યાંથી ક્યાં સુધી v0 થી v સુધી. તો અહીંયા લખાય a * x - x0 અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ = 1/2. એક વખત v ની બદલે અપર લિમિટ એટલે v² માઈનસ એક વખત લોઅર લિમિટ v02. આ બે આ બાજુ આવશે તો અહીંયા સમીકરણ મળશે v² - v02 = 2ax - x0. સમીકરણ નંબર 3. અને જો x0 બરાબર 0 હોય મતલબ પદાર્થ ઉગમ બિંદુથી ગતિની શરૂઆત કરતો હોય તો સમીકરણ મળશે v² - v02 = 2ax. સમીકરણ નંબર 3. તો આ આપણે ત્રણ સમીકરણની વાત કરી જે ત્રણ સમીકરણો એક વખત આલેખની રીતથી મેળવેલા છે અને બીજી વખત કલનશાસ્ત્રની રીતની મદદથી મેળવેલા છે. હવે આ ત્રણ સમીકરણો બાદ જો પ્રવેગ અચળ હોય તો તેના પરથી ફરીથી કેટલાક આલેખ આપણે જોઈ શકીએ. તો હવે આપણે એ આલેખ વિશે ચર્ચા કરવાના છીએ. અચળ પ્રવેગી ગતિના સમીકરણો મેળવ્યા બાદ હવે આપણે ફરીથી એક વખત પ્રવેગ એટલે શું, આ પ્રવેગ કયા કયા પ્રકારનો હોઈ શકે તેની આપણે વાત કરી અને વેગ વિરુદ્ધ સમયના આલેખમાં ફરીથી કેટલાક અગત્યના પરિણામો મેળવવા તરફ જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ તો પ્રવેગ એટલે શું? તો પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર ના છેદમાં સમયગાળો. તો જો સમય સાથે વેગમાં થતો ફેરફાર અચળ હોય તો આવા પ્રવેગને અચળ પ્રવેગ કહેવાય. આવો વેગ વિરુદ્ધ સમયનો આલેખ હંમેશા સુરેખ મળશે. પરંતુ જો વેગ વિરુદ્ધ સમયનો આલેખ વધતા જતા પ્રવેગવાળો અથવા ઘટતા પ્રવેગવાળો હોય તો એ કઈ સ્થિતિમાં કેવો આલેખ મળશે તેની આપણે હવે પછી વાત કરવાના છીએ. તો હવે હું તમને કુલ 9 આલેખ આપવાનો છું. આ આલેખમાં તમને MCQ પરથી ક્વેશ્ચનમાં તમને એની સમજૂતી આપેલી હોય ને એ સમજૂતી પરથી તમારે આલેખ દોરવાનો હોય
તો એ કેવી રીતે સિલેક્ટ કરવો, કયા આલેખનો અર્થ શું થાય એ હું તમને હવે પછી અત્યારના લેક્ચરની અંદર કહેવાનો છું. તો સૌથી પહેલા આપણે વાત કરીએ પ્રવેગની. તો પ્રવેગ 3 પ્રકારના હોઈ શકે. પ્રવેગ કયા કયા હોય? તો સૌથી પહેલું આવશે અચળ પ્રવેગ. બીજું આવશે પ્રવેગમાં વધારો થતો હોય, એટલે તેને આપણે નામ આપશું પ્રપ્રવેગી ગતિ. અને ત્રીજું આવશે પ્રવેગમાં ઘટાડો થતો હોય, તેને આપણે નામ આપીએ છીએ પ્રતિપ્રવેગી ગતિ. અચળ પ્રવેગી ગતિ. અચળ પ્રવેગી ગતિની અંદર પ્રવેગ કેવો આવશે? અચળ. પ્રપ્રવેગી ગતિમાં પ્રવેગ કેવો આવશે? સતત વધતો. અને પ્રતિપ્રવેગી ગતિની અંદર પ્રવેગ કેવો આવશે? સતત ઘટતો પ્રવેગ. તો આ જે 3 પ્રકારના પ્રવેગ છે, હવે એ પ્રવેગ પરથી આપણે જુદા જુદા આલેખની વાત કરવાના છીએ. દાખલા તરીકે સૌથી પહેલો આલેખ આપણે એવો લઈએ કે પદાર્થ ઉગમ બિંદુથી ગતિની શરૂઆત કરે છે. હવે જો હું તમને અલગ અલગ કેસ કહું છું, એ કેસની પહેલા હું તમને એક વાત બહુ ક્લિયર કરી દઉં કે માની લો કે પદાર્થ ઉગમ બિંદુથી ગતિની શરૂઆત કરે, એનો મતલબ ત્યારે પદાર્થનો વેગ કેટલો હશે? 0 એવું આપણે ધારી લઈએ છીએ. તો ઉગમ બિંદુથી ગતિની શરૂઆત કરે છે, તો જ્યાંથી પણ ગતિની શરૂઆત કરશે ત્યાં તેનો વેગ કેટલો? કંઈ નથી આપેલું તો આપણે કેટલો લેશું? 0. તો હવે જો પદાર્થ ઉગમ બિંદુથી ગતિની શરૂઆત કરતો હોય તો v વિરુદ્ધ t નો આલેખ શરૂ ક્યાંથી થશે? v0 થી. તો સૌથી પહેલો આલેખ આપણે જે દોરવા જઈ રહ્યા છીએ એ આવશે પદાર્થ ઉગમ બિંદુથી ગતિની શરૂઆત કરે તો. જો ઉગમ બિંદુથી ગતિની શરૂઆત કરે તો તેનો આલેખ કેવી રીતનો મળે? ચલો આ 3 અલગ અલગ મેં જે તમને ક્વેશ્ચન્સ અત્યારે લખેલા છે એ તમે અત્યારે જ વિડિયોને પોઝ કરી અને આલેખ દોરશો કે જો પદાર્થ ઉગમ બિંદુથી ગતિની શરૂઆત કરે તો તેનો આલેખ કેવો મળે. વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરવાનો છે. ઓકે, ચલો ટ્રાય કરી લીધી છે બધાએ? વિડિયો પોઝ કરીને ઝડપથી ટ્રાય કરો. ઓકે, ચલો હવે હું કહી દઉં છું. સૌથી પહેલા વાત કરીએ અચળ પ્રવેગી ગતિની, કારણ કે મને ખૂબ જ સહેલું લાગે છે તો હું ત્યાંથી શરૂઆત કરું છું. અચળ પ્રવેગી ગતિ. અચળ પ્રવેગી ગતિ અને એની અંદર વેગ વિરુદ્ધ સમયનો આલેખ. ઉગમ બિંદુથી ગતિની શરૂઆત. જ્યારે ગતિની શરૂઆત થાય છે ત્યારે તેનો વેગ કેટલો? 0. તો v બરાબર 0 ક્યારે? t બરાબર 0 સમયે. અને પછી પદાર્થ અચળ પ્રવેગથી ગતિ કરે છે તો આલેખ સુરેખ મળે. તો આવો આલેખ ક્યારે મળશે? જ્યારે પદાર્થ અચળ પ્રવેગથી અને ગતિની શરૂઆત ઉગમ બિંદુથી કરે ત્યારે. પરંતુ જો હવે તમને એવું કીધેલું હોય કે પદાર્થ પ્રપ્રવેગી ગતિ કરે છે, મતલબ પદાર્થની ગતિમાં પદાર્થના પ્રવેગમાં સતત વધારો થાય છે, અને જો પદાર્થના પ્રવેગમાં સતત વધારો થતો હોય તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ કેવો મળશે? કઈ સ્થિતિ માટે? ઉગમ બિંદુથી ગતિની શરૂઆત. ઉગમ બિંદુથી ગતિની શરૂઆત એનો મતલબ v બરાબર 0. v0 બરાબર 0 ક્યારે? સમય 0 હોય ત્યારે. જેમ જેમ સમય વધતો જશે એમ પદાર્થ પ્રપ્રવેગી ગતિ કરે છે એટલે પ્રવેગમાં વધારો થાય, અને પ્રવેગમાં વધારો થવો એનો મતલબ રેખાનો ઢાળ વધવો. તો તમને આલેખ એવો મળશે કે જેથી દરેક બિંદુએ જો તમે સ્પર્શક દોરશો તો એ સ્પર્શક તમને રેખાનો વધતો જતો ઢાળ આપશે. કેવી રીતે? ચલો અહીંયા તમને કહું છું. જો તમે આ બિંદુએ વાત કરશો કે જ્યાં ગતિની શરૂઆત થઈ તો ત્યાં રેખાનો ઢાળ 0, ત્યારબાદ એના પછીના કોઈ બિંદુએ વાત કરશો
તો ત્યાં જે રેખાનો ઢાળ મળશે એના કરતા એના પછીના બિંદુએ ફરીથી રેખાનો ઢાળ વધારે મળશે. તો આ શું દર્શાવે છે? દરેક જગ્યાએ જેમ આપણે સમય સાથે આગળ જઈએ તેમ રેખાના ઢાળમાં વધારો થતો જાય છે. મતલબ રેખાનો ઢાળ વધે એનો મતલબ પ્રવેગમાં વધારો થાય છે. તો આ પ્રપ્રવેગી ગતિ કહેવાય. પ્રતિપ્રવેગી ગતિની અંદર આલેખ કેવો મળે? તો હવે ફરીથી વાત એની જ આવશે, પદાર્થ કેવી રીતે ગતિ કરે છે. તો ગતિની શરૂઆત ઉગમ બિંદુથી કાંઈ આપેલું નથી તો શું કહેશું? તો એનો પ્રારંભિક વેગ v0, અને હવે એવી ગતિ થવી જોઈએ કે જ્યાં પદાર્થનો વેગ સતત ઘટતો જાય. ચલો, ઘટતો જવો એનો મતલબ શું? રેખાનો ઢાળ ઘટતો જવો. ચલો ચેક કરીએ તો આ શરૂઆતના સમયે જે રેખાનો ઢાળ છે એના કરતા એના પછીના કોઈ એક સમયે રેખાનો ઢાળ અને ત્યાર પછીના સમયે ફરી પાછો રેખાનો ઢાળ જો તમે દોરશો તો એ તમને ઘટતો જતું મૂલ્ય આપે છે, જે દર્શાવે છે કે આ ગતિ પ્રતિપ્રવેગી ગતિ છે. હવે ફરીથી આવો એક બીજો આલેખ આપણે દોરવાના છીએ અને એ આલેખ આવશે ગતિની શરૂઆત ધન વેગથી. પેલું આપણે જોયું હતું ગતિની શરૂઆત ક્યાંથી? ઉગમ બિંદુથી. બીજું આપણે જોવાના છીએ પદાર્થની ગતિ ક્યાંથી શરૂ થાય છે? ધન વેગથી. જો પદાર્થની ગતિની શરૂઆત ધન વેગથી થતી હોય તો આલેખ કેવો મળે, અને જો પદાર્થની ગતિની શરૂઆત ઋણ વેગથી થતી હોય તો કેવો આલેખ મળે? ચલો આ છે આલેખ. ફરીથી તમે લોકો અત્યારે આ વિડિયોને પોઝ કરીને ટ્રાય કરશો. છ આલેખ જેટલા પણ અત્યારે તમે લોકો આ લેક્ચર જુઓ છો એ બધા જ ઝડપથી આ વિડિયો પોઝ કરી અને ધન વેગથી ગતિની શરૂઆત હોય તો ત્રણે ત્રણ કિસ્સા, અને ઋણ વેગથી ગતિની શરૂઆત હોય તો ત્રણે ત્રણ કિસ્સાની અંદર આલેખ કેવો મળે એ આલેખ તમે અત્યારે દોરશો. ચલો દોરી લીધો છે બધાએ ઝડપથી? ઓકે, ચલો ટ્રાય કરી લીધી હોય તો હવે આપણે શરૂઆત કરીએ. ચલો તમે જે દોરેલા છે એ આપણે ચેક કરી લઈએ. ઓકે, સૌથી પહેલા આપણે આલેખ શેનો દોરવાનો છે? વેગ વિરુદ્ધ સમયનો. અચળ પ્રવેગી ગતિની વાત છે. ઓકે, અચળ પ્રવેગી ગતિ વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. બંને આલેખ હવે હું એક સાથે દોરતો જાઉં છું. વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. પદાર્થ ક્યાંથી શરૂઆત કરે છે? ધન વેગથી. આનો મતલબ અહીંયા ઉપર કંઈ કીધેલું નહોતું એટલે આપણે વેગ કેવો લીધો? શૂન્ય. પરંતુ જો તમને કીધેલું હોય કે આટલા વેગથી શરૂઆત કરે એનો મતલબ t બરાબર 0 સમયે વેગ કેટલો આવશે? ધન વેગ. એટલે t બરાબર 0 સમયે પદાર્થ પાસે કંઈક પ્રારંભિક વેગ છે અને પદાર્થનો પ્રવેગ કેવો છે? અચળ. તો આ દિશામાં આવો કંઈક આલેખ મળે અને આ જે મૂલ્ય છે એ એનો પ્રારંભિક વેગ કહેવાય. આ જ રીતે જો પદાર્થ ઋણ પ્રવેગથી ગતિની શરૂઆત કરે તો અહીંયા પદાર્થનો વેગ કેટલો આવશે? -v0 વેગ અને અચળ પ્રવેગથી ગતિ કરે છે. અહીંયા ફરીથી એક અગત્યનું પરિણામ મળશે, જે પરિણામ હું તમને કહી દઉં છું. જો આપણે આ બિંદુને P નામ આપીએ તો અહીંયા લખાય P બિંદુએ બે વસ્તુ આવશે. પહેલી વસ્તુ છે એ છે પદાર્થનો વેગ 0, અને બીજું પરિણામ છે કે પદાર્થ ગતિની દિશા બદલાવે છે. ક્યાંય પણ વેગ વિરુદ્ધ સમયનો આલેખ એ સમયની અક્ષને છેદે તો એ દર્શાવે છે કે આ પદાર્થ વેગની દિશા બદલાવે છે. ચલો તો આ આપણે વાત કરી અચળ પ્રવેગની. ફરીથી વાત કરીએ પ્રપ્રવેગી ગતિ માટે. પ્રપ્રવેગી ગતિ માટે જો વેગ વિરુદ્ધ સમયના આલેખની વાત કરવી હોય તો એના માટે એક આપણે લેશું કે પદાર્થ ધન વેગથી ગતિની શરૂઆત કરે
અને બીજું આપણે લેશું પદાર્થ ઋણ વેગથી ગતિની શરૂઆત કરે. જો ધન વેગથી ગતિની શરૂઆત કરતો હોય તો સૌથી પહેલા t બરાબર 0 સમયે પદાર્થનો વેગ આપણે દર્શાવવો પડશે v0 અને જેમ જેમ સમય પસાર થાય એમ તેના પ્રવેગમાં વધારો થાય એટલે રેખાનો સ્પર્શકનો ઢાળ વધતો જાય. આની અંદર પણ જો પદાર્થ ઋણ પ્રવેગથી ગતિની શરૂઆત કરતો હોય તો અહીંયા પદાર્થનો વેગ આવશે ઋણ વેગથી પદાર્થનો વેગ v0 v0 જેમ જેમ સમય જાય એમ પદાર્થના વેગમાં પ્રવેગમાં વધારો થતો જાય છે. ફરીથી અહીંયા પણ એ જ વસ્તુ દર્શાવે છે કે અહીંયા P બિંદુ તો જે તમે અહીંયા વાત કરેલી હતી અચળ પ્રવેગ માટે એ જ વસ્તુ P બિંદુએ અહીં પણ લાગુ પડશે. ચલો તો હવે વાત કરીએ પ્રતિપ્રવેગી ગતિ. પ્રતિપ્રવેગી ગતિ એટલે શું? તો પ્રતિપ્રવેગી ગતિનો મતલબ કે આવી ગતિ દરમિયાન પ્રવેગમાં સતત ઘટાડો થતો હોય. અને જો પ્રવેગમાં સતત ઘટાડો થતો હોય એનો મતલબ કે પ્રવેગ ઘટે તો વેગ વિરુદ્ધ સમયમાં રેખાનો ઢાળ ઘટે અને જો રેખાના ઢાળમાં ઘટાડો થાય અને પદાર્થ ધન પ્રવેગથી ગતિની શરૂઆત કરે તો એ આલેખ કંઈક આવા પ્રકારનો મળે. જ્યારે પદાર્થ -v0 એટલે કે ઋણ વેગથી ગતિની શરૂઆત કરશે તો આ આલેખ આપણને કંઈક આવા પ્રકારનો મળશે. આની અંદર પણ P બિંદુએ જે શરત આપણને અચળ પ્રવેગમાં મળેલી છે એ જ શરત પ્રપ્રવેગી અને પ્રતિપ્રવેગી ગતિની અંદર પણ મળશે. તો આ જે આલેખ જોયા એ આલેખની અંદર તમને JEE કે NEET માટે કોઈ સ્પેસિફાઈ કરેલી સ્થિતિ આપવામાં આવે અને એમ કહે કે આ સ્થિતિ માટે નો આલેખ વેગ વિરુદ્ધ સમયનો આલેખ કેવા પ્રકારનો હશે તે ગોતો તો એ તમને આ કન્સેપ્ટ પરથી ક્લિયર થશે. તો ઝડપથી નેક્સ્ટ લેક્ચરની અંદર મળીએ છીએ. ત્યાં સુધી બધા મહેનત કરતા રહ્યો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.